જય જિનેન્દ્ર. હું નમ્રતા શાહ, ચિરાગ ગુટકાની સાથે આજે ફરી એકવાર આપણે મળશું ગોપાલનગર દેરાસરની પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે. આજે આપણા સાથે આવી રહ્યા છે પુષ્પાબેન, જેને જીવમાતા કહીએ કે ઝાંસીની રાણી કહીએ કે પછી આપણે એને સંઘમાતા કહીએ. જેટલા શબ્દો આપીએ આપણે એને એટલા ઓછા છે, જેટલી આપણે એને ઉમંગ આપીએ એટલી ઓછી છે. એમને જેટલા નામ આપીએ એટલા ઓછા છે, કારણ કે એમના નામ કરતાં વધારે એમના કામ બહુ જ સરસ છે. તો એની જ સાથે આપણે આજે જાણીએ પુષ્પાબેન સુમરિયાને. ઠીક છે પુષ્પાબેન, તો આજે તમને ગોપાલનગર પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે તમને આટલો સરસ લાભ મળ્યો, ઉપાશ્રયનો લાભ મળ્યો સૌથી પ્રથમ. તો તમે જરાક એમની ઝલક અમને જણાવશો કે તમને કેવી રીતના ઉપાશ્રયનો લાભ મળ્યો, કેવી રીતના તમને દેરાસરનો લાભ મળ્યો, આની પાછળ કારણ શું છે, આની પાછળ કોના આશીર્વાદ, અમને સૌને જાણવાની આતુર છે કે નહીં? બોલો, કેમાં પણ બોલો, ચાલશે. હા હા બોલો. હાલો. હા હા બોલો. હાલારી વિસાવો સમાજ ધમધમતું આજે આગળ વધી રહ્યો છે. અમને બી ખૂબ લાભ મળે છે. ઉપાશ્રયો ઘણા બંધાવ્યા, પણ દેરાસર બંધાવવાની બહુ આશા હતી. પણ મને એમ લાગ્યું કે દેરાસર તો કેવી રીતે લાભ મળશે, એ મળશે. ત્યાં તો સપનું થયું. પ્રવીણાભાઈ કે આ જગામાં કેટલા વર્ષોથી આપણે લડતા હતા, એ જગા આપણા હાથમાં આવી ગઈ છે. વાહ વાહ પ્રભુ, જે હું કહું તે મારો નાથ સાંભળે છે એવું બન્યું. બોલો, સપનું. પછી અમે કીધું પ્રવીણભાઈ, હવે તમે અમારી બીજી વાત કાંઈ નથી કરવી, તમે અમારી ઘરે જ પધારો. આવ્યા ઘરે. પહેલાં તો ઉપાશ્રયને કીધું તો અમે તૈયાર જ છીએ. ઉપાશ્રય બંધાઈ ગયું. એને 5-6 વર્ષ થયા. પછી દેરાસર બાકી હતું. તો પાછી પ્રવીણભાઈએ કીધું હોય કે આ દેરાસરનું મુહૂર્ત થાય છે. તો પ્રવીણભાઈને મેં કીધું કે મને પૈસા આવી ગયા, હવે તમે આ દેરાસર કોઈને આદેશ આપતા નહીં, પહેલાં અમને પૂછી જોજો. પછી મેં ઘરમાં વાત કરી કે અપાસો તો આપણા ઘણા થયા છે, પાંજરાપોળમાં બહુ લાભ લીધું છે, હરી સંસ્થામાં લાભ લીધું, કોઈ સંસ્થા નથી બાકી એ બાકી. તો હવે મને એક ઈચ્છા એ છે કે મારે દેરાસરમાં લાભ લેવો છે. તું મોટો દીકરો, નાનો દીકરો, બહુ છોકરીઓ, હા મમ્મી તારી ઈચ્છા હોય તું પૂરી કર, એ કર. ત્યાં તો પ્રવીણભાઈને જાણ કરાવી. પ્રવીણભાઈ તમે ઘરે આવો. પાછા આવ્યા, 7-8 જણા જમાડ્યા, બેઠા, ખૂબ મેળાવ ગઈ. હવે તમારે શું ઈચ્છા છે? મારી દેરાસરની ઈચ્છા છે ને બંધાવવા, એ બંધાવવા. ત્યાં તો ગુરુ મહારાજને જાણ આપી કે ગુરુ મહારાજ પ્રવીણે કીધું કે પુષ્પાબેન દેરાસરમાં મુખ્ય દાતા બનવાનું એની ઈચ્છા થઈ છે. ગુરુ મહારાજ તો ખુશી થઈ ગઈ. હેમપ્રભ ભદ્રસિંહ મહારાજના શિષ્ય. વાહ વાહ, કે આ તો આપણું કામ થઈ ગયું. હા, 3 મૂર્તિ, ત્રિમૂર્તિ નામ પાડ્યું છે મેં. પ્રવીણ, નવીન અને જયંતિભાઈ, કે જે કામ કર્યા છે દેરાસરી. મને પ્રવીણ કેટલો ટાઈમ, એકવાર વચમાં જોઈ ગયા હતા કે બેન હવે તમે જોવા આવશો ને, તમારો આખો જીવનનું પરિવર્તન થઈ જશે. આ છે દેરાસર. અમે કાલે આવી ખડા, આખા શરીરના રૂવાડા ખડા થઈ ગયા કે વાહ પ્રવીણભાઈ, તમને ધન્ય છે. ત્રિમૂર્તિ તમારું નામ, આ શું અજબ, આટલો ભીમંડીમાં દેરાસર. વાહ પ્રભુ, અમારા પુણ્ય કેવા હશે. સાક્ષાત ગિરનાર લાગ્યું. અને આ એના પપ્પા હતા ત્યારે ખૂબ આગળ વધી રહ્યા હતા. અત્યારે હવે જેટલા સપના હું જે બોલું તે મારા દીકરા બહુ ક્યાંય હજી આ 5મું વર્ષ જાય છે, કોઈ દિવસ ના નથી પાડી. મમ્મી તારી જે ઈચ્છા હોય તું આગળ વધ, આગળ વધ, એ આગળ વધ. કાલથી આમાં અહીંયા પ્રવેશ થઈ ગયો મારો. આ
3 દિવસ થયા ધામધૂમ ચાલે છે. આટલો જમણમાં વસ્તી આમ ધમી એવા ભોજન બનાવે છે. સરસ, ખૂબ ખૂબ સરસ. ટ્રસ્ટીઓને પણ ખૂબ ખૂબ અનુમોદના છે, ખૂબ ખૂબ ધન્યવાદ છે. પુષ્પાબેન, આપણે તમને જે આ લાભ મળ્યો છે એમના પ્રેરણાદાતા નિશ્રાદાતા શ્રી પન્યાસજી વજ્રસેન વિજયજી મહારાજ સાહેબ તેમજ આપણે આચાર્ય ભગવાન હેમપ્રભુ સુરેશ્વરજી મહારાજ સાહેબના આશીર્વાદ તમારા ગુરુ મહારાજ, ખૂબ ખૂબ ધન્યવાદ છે, ખૂબ ખૂબ અનુમોદના છે. સાહેબજીના આશીર્વાદ, સાહેબજીની નિશ્રા તેમજ અહીંયાના ટ્રસ્ટી ગણોને તમને જે આટલો સરસ લાભ આપ્યો એ બદલ તમને કેટલો હર્ષ અને ઉલ્લાસ, અને અહીંયા આવીને તમે જે પ્રસંગ માણી રહ્યા છો તમને ખૂબ જ ગમી રહ્યું છે. તે છતાં પણ તમે આજ સુધી અંદાજથી ખાલી આંકડો જણાવશો કે તમે કેટલા ઉપાશ્રય અને કેટલા દેરાસરો ટોટલ અંદાજથી આંકડો જણાવો કે અમારા આ દર્શકોને પણ ખબર પડે કે એક દેરાસર બંધાવવાથી જે પુણ્ય બંધાય છે અને એક દેરાસર બાંધવાના વિચારોથી જે પુણ્ય બંધાય છે એટલું જ પુણ્ય આપણું એક દેરાસરની ધજા લહેરાવાથી બી બંધાય છે. એક અમારા હાલારમાં દોડિયા ગામ છે મારું, દોડિયા હાલાર ત્યાં બી લાભ અમારે લીધું છે. દેરાસરોમાં ભગવાન બેસાડ્યા છે. એક અમારા વાપીમાં અજબ ભગવાન બેસાડ્યા છે અને એમાં બી લાભ અમે ખૂબ લીધું છે. ત્યાં બી અપાસરો 2-3 માળનો પાસરો છે અમારો એ પાસ, અને આ ત્રીજું. બાકી બીજે લાભ તો ઘણી જગ્યાએ લીધા છે, એની કોઈ અમે હિસાબે રાખ્યું નથી. આ પુષ્પા એ વાતનું ગર્વ છે કે આજ હાલારી વિસા ઓસવાડમાં કેવા રત્નો પાયકા છે. રાતનો સુધી મને એ જ વિચારો આવે છે કે વાહ પ્રભુ, અમને આવી ખબર નથી કે આવા આપણા હાલરમાં આવા રત્નો, આવા દેરાસરો, આવા અપાસરો એ અપાસરો ઊભા કરીને આ વિશાળ વસ્તી ભગવાનનું મુખ જોઈને કંઈક કર્મોના ભૂખા પડી જાય છે. અને મને એ ખબર નથી કે એના પપ્પા ગયા કે મને તેમ લાગ્યું મારું બધું ભાંગી ગયું, પણ એના પપ્પા ગયા ત્યારથી મારું એક સરખું કેટલી જગ્યાએ આપણે દેરાસરો, ઉપાસરો, પાંજરાપોરો ક્યાંય બી કરોડોના કામ હોય તો મારા દીકરા, મારે વહુરું, મારી છોકરી કોઈની મને એમ નથી કીધું મમ્મી તું બસ કર. એનો એક મારો ગર્વ છે કે ગુરુદેવ ગુરુ પ્રભુનું મારા ઉપર કેટલો આશીર્વાદ છે, કેટલા પુણ્ય મેં કર્યા છે. હે પ્રભુ, હજી વધારે વધારે મને આશીર્વાદ મળે ખૂબ, અને હજી ખૂબ આગળ વધું, અને આ લોકોને જે ટ્રસ્ટીઓ જે કામ કરે એને પણ આશીર્વાદ હજી આગળ વધો. હાલારનું આજે ગર્વ જ્યાં જુઓ ત્યાં સમાજમાં માજનવાડીઓ, ભીમંડીમાં તો ભીમંડીમાં, વાપીમાં, દાદર, જામનગરો ઠેક ઠેકાણે માજનવાડીઓ, કે કોઈ સમાજમાં આટલી માજનવાડી નથી બાંધ્યું નથી, એટલા દેરાસર બાંધ્યા. અમારી સમાજ ભલે થોડીક એમ આગળ આમ ધર્મમાં થોડી શું કે બધા દેશમાં કામ કરેલા ને એટલે ધર્મમાં થોડીક પાછળ, પણ સમાજ ગર્વ છે. સમાજમાં છે ને એવા આમ નિર્મળ આત્માઓ છે બધાય. અહીં કોઈને તોડી ફાડી તે કરી એ નથી અમારી સમાજમાં, એટલે અમને એનો ગર્વ છે. અને અમે કહીએ છીએ પ્રભુ બસ બધા જીવો સુખી થાય, અને હજી આ સમાજ મારે કોઈ બી કામ હશે મોટા મોટા તો મને એવો ગર્વ છે કે મારા દીકરાઓ ના નહીં પાડે, પણ હજી ખૂબ હું સમાજમાં આગળ વધતી કરતી રહીશ, એવા મને આશીર્વાદ આપો. અત્યાર સુધી આપણે જોયું કે હંમેશા નોર્મલી બધી જગ્યાએ વન મેન શો આપણે જોયો હોય, ધીસ ઇઝ અ વન વુમેન એન્ડ શો છે આ. અને આમની તો જેટલી તારીફ કરીએ એટલી જ ઓછી છે. ખાલી દેરાસર ઉપાશ્રય સુધી જ કે નિમિત્ત જ નથી, આમનું પાંજરાપોળ જીવદયાથી કરીને, અબોલ પશુ પ્રાણીથી કરીને, હોસ્પિટલાઇઝથી કરીને, સાધર્મિક પરોપકાર જેવા અન્ય દરેક કામમાં આગળ પડતા છે. આપણે એક એવો ખૂણો નથી કે જ્યાં પુષ્પાબેન કે સંઘમાતા ન હોય કે એમનું ત્યાં નામ ન હોય. કોઈ પણ ઘરે આવ્યો હશે ને વ્યક્તિ, એને કોઈ દિવસ એમને પાછા ખાલી હાથે એમને નથી વાળ્યું. તો ખૂબ ખૂબ અનુમોદના છે આ પરિવારની, ખૂબ ખૂબ અનુમોદના છે આ સંઘમાતાની, ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને તમે આમ જ આગળ વધો, આપ આગે બઢો, હમ તુમ્હારે સાથ હે. 9 વર્ષ પહેલા જ્યારે દુષ્કાળ પડ્યું, અહીંયાથી આખા બોમ્બેમાં સાધર્મિકોને કીટ આપી છે. એકના ઘર મેં બાદકા બધી એક જેટલી વસ્તુ એક વસ્તુ બાદકા ગાડીઓ ભરીને આપી હતી. અને જ્યારે અમે સંઘ 300 માણસો, મારી દીકરીને અમે 300 માણસો સંઘ કઢાવ્યો હતો ત્યાં જામનગરથી. આજે એને 8 વર્ષ ત્યારે હેમપ્રભુ મહારાજનો ચોમાસો હતો ત્યાં પાલીતાણામાં.
અમારો સંઘ પહોંચ્યો તો એમ પર મારા આપણે તળેટી આપણે આ હસ્તગીરી ઓલો હસ્તગીરી. હા, હસ્તગીરી ને ઓલો કે ને હે ખેતી તળેટી ને ઓલો ત્યાં એને હસ્તગીરી ને આપણે દાતરા કરીને ગેપિયારા ઉતરે ને ગેટી પાર ઉતરીએ ને ઘેટી પાર. ત્યાં સાહેબજી હતા ત્યાં ચાલતું હતું પૂજન તો અમારો સંઘ પહેલાં અહીંયા યાત્રા કરી અને પછી સંઘને બધાને ત્યાં લઈ ગયા ગેટી પર તો ગુરુજી કે આટલો સંઘ મોટો ક્યાંથી આવ્યો છે પછી એને તો ખબર પડી કે પુષ્પાબેનની દીકરીએ 300 માણસોનો સંઘ લઈ આવ્યા છે ગુરુજી તો આમ ઉછાળા લઈએ હે પ્રભુ કે હું તો ખાલી સપના જ લેતો હતો કે આ સંઘ કે આટલો મોટો 300 માણસોનો સંઘ હું આપણા હાલરમાંથી કોણ લઈ આવે કે અને શું ત્યારથી આશીર્વાદ મને આપ્યા છે ગુરુજીના આશીર્વાદ ખૂબ અમે આશીર્વાદ ત્યાંની મહિલા છે અને હજી ગુરુજીને કહે પ્રભુ અમારા પર ખૂબ દયા કરજો ખૂબ આશીર્વાદ કે ધન પૈસો છે દાંતની રાખશું એમાં તો 100 જેટલો આપણા ભેગું નહીં આવે એક મહાત્મા સાધર્મી કે બાપા ગુજરી ગયા તો બિચારા કહે છે 100 જેટલું તો મને ભેગું આપો ત્યારે કહે છે કે બાપા અહીંયાથી જેટલું પુણ્ય ને પાપ 2 વસ્તુ છે આ ત્રીજો રસ્તો જ નથી એ તમારી સાથે આવતો મારા દીકરાને એ શિખામણ ઘરમાં મારી મીટિંગ હોય તો એ શિખામણ કે બેટા વાપરો કોઈ કુબેરનો ભંડાર ક્યારે ખાલી થવાનો નથી કોઈને ના નહીં પણ હું તો આજ છું કાલ નહીં હોય પણ તમે આ રેલી ચાલુ રાખતા રહેજો એવા મને આશીર્વાદ બધા પ્રજાને આશીર્વાદ આપો બધા સગાવારી અમારા બેન આ બનેવી બેન અમારા ભત્રીજો કાંઈ માટે ભેગા અમે ત્યાં જાય ને તો એ મારા માટે તૈયાર જોયું કેમ કે છોકરાઓના ધંધા મોટા બહુ છે ને એટલે એ લોકો સાથે બહુ નીકળી ન શકે એટલે એમ કે મમ્મી તારી ગાડી તારો ડ્રાઈવર તારે ગમે ત્યારે નીકળવું કોઈ મને નથી કરતા એકદમ મારા માટે બાઈ હું અલગ બધા ગામ માટે મને છે ને પૂર્વમાં એટલું પુણ્ય કોઈનું ભગવાન દાદાને હજી હું બસ સપનામાં રાતનો એ જ કહું દાદા હજી મને ખૂબ પુણ્ય બાંધવા દે અને જેટલા સમાજમાં કામ કરવાના છે ને એટલા મને પૂરા કરવા દેજે પછી ઉપર જાઉં ભગવાન તમને 100 વર્ષના કરે અને આમ જ દેવગુરુની કૃપાથી તમે આગળ વધો પૂરા થઈ જાય પછી વાંધો નહીં હજી બાકી છે એ બાકી ભગવાન તમને 100 વર્ષના કરે આમ જ આગળ વધો દેવગુરુ અને ધર્મની કૃપાથી આમ જ ઇન્શાસનને તમે શોભાવતા રહ્યો એવી જ અમારી અરજ છે અને એ જ સાથે આપણે આજે આ પુષ્પાબેન સંઘ માતાને આપણે મળી રહ્યા ખૂબ અનુમોદના તમારી તેમજ તમારા પરિવારની ખૂબ ધન્યવાદ અમારી પાંજરાપોર છે ને પાંજરાપોરમાં અમે જઈને ગાયું અમને ઓળખે કેમ લાડવાદા હમણાં એ દીકરા પોતરાના હતા જન્મદિવસ કેટલા ગાડીઓ લાડુ બનાવ્યા અને 5 જીવ છોડ્યા તો ગાડીઓ જાય ને ગાયું ભાંભરે એકદમની સામી અમારા છોકરીઓ બધા હાથેથી લાડુ અમે ખવડાવી કોઈ બીનો જન્મદિવસ પેલા પાંજરાપોર તમે જાઓ હોટલમાં મળે નથી પણ પેલા જીવદયા અનુકંપા દાન એનો જેવો કોઈ આ વ્યવહાર છે એના જેવું કોઈ દાન જ નથી આપણે બધામાં લાભ લે પણ આ તો બે તો ઉત્તમ છે પન્યાસજી મહારાજની એક જ વસ્તુ છે કે સાધર્મિક પરોપકાર જીવદયા એ જ આપણો જૈન ધર્મનો સાચો ધર્મ છે સાચો ધર્મ છે અને સમાજ ખૂબ આગળ વધતી રહે અને મારી સમાજ ખૂબ સુખી થાય કોઈ સમાજમાં ગરીબ ન લે એવી મારી ભાવના છે ધન્યવાદ જય જીનેન્દ્ર જય જી આભાર